બધાને દ્વારકાધીશ, જય માતાજી. અને સામે ચોટીલાનું મંદિર દેખાય છે એટલે જય ચામુંડમાં. આ વાડો તમે જાણતા જ હશો કે હું કે વિરમભાઈની હતી અને હાલ નવા ઓનર જયેશભાઈ છે. અને ભેહું પણ આપણે જોઈ બધી. ભેહું બધી ટોપ રાખી છે. પાડો ઈ જ છે વિરમભાઈ પાસે તો ઈ તો જોયો. પાડો ઘણો ગજાવર થઈ ગયો. આ પેલું વેતર વિહાણી હતી. ભેહું ઘણી આમાં ઓછી કરી નાખી તોય. ઓહો હા જો રોકેટ જેવી છે. પાસે જાય તો ઉડાડી દે. પછી ને આ બાજુ ભેહું દોવાઈ છે બધી. ભેહુંમાં આ એક ભેં છે, એક આ બેઠી એ ભાઈ બધી. એક આમ કુંડી બેઠી છેલ્લે બતાવી. પણ પેલા આ બાજુ જે પાડો છે, આ તો પાડી છે ને. જો તમે પાડી જોરદાર બનવાની. આમ તો જો પણ જોડી જોરદાર લાગે બેયની. પાડા ને પાડીની. પાડો પણ મસ્ત બની ગયો, કાંઈ ન ઘટે. પાડાનું વથાણ એવું હે ને. આટલી ભીમું રાખી એમ ને 25 જેવી. તો વિહળધામ પાળિયાદમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે ડાયરેક્ટ સાંજે ચોટીલાથી આવી ગયા હતા પાળિયાદ. અને પાળિયાદમાં આપણે વિડીયોની શરૂઆત કરી છે ઘોડાથી. કારણ કે જે અશ્વ બલમ યશો બલમ, તો ઘોડાથી જ પહેલી આપણે શરૂઆત કરી છે. અને મોટી ઉંમરની આ ઘોડી હાલ પાળિયાદ મંદિરમાં છે. જુઓ તમે, ખૂબ સુંદર કાઠિયાવાડી નસ્લ. અને આ બાજુ બધા ફૂટ ને એવું બધું રાખ્યું છે. ઉંમર ઘણી છે ઘોડીની, પણ જે રૂપ અને બોડી સ્ટ્રક્ચર છે બહુ સારું છે. અહીંયા છે બધા નાના બચ્ચા જે કાળા કાબરા દેખાતા છે. કારણ કે બલકણની જે 200 વર્ષ જૂની નસલ છે એ મેઇનલી કાળા કાબરા કલર ઉપર છે. અને બધા જો આપણી પાછળ ફરે છે. કેમ છે બધા મજામાં? હાલો હાલો હાલો, આવો આવો. જો બધા પાછળ આવે છે. જો તો આ છે બધા પાળિયાદ મંદિરનું કહેવાય ને કે ફ્યુચર, ભવિષ્ય. તમે કોમેન્ટમાં કહેજો કે તમે આ બધા વાછડા અને વાછડીઓ કેવી લાગી. અને આ બાજુ બહાર ગાયું છે એ પણ તમને બતાવી. ગાયુંમાં તો પહેલાં કેવું છે કે બલકણ ગાય છે ને એ જ તમને બતાવવાની છે. ઘણા લોકોએ ગીર ગાય તો જોઈએ છે, પણ જે બલકણ ગાય આવે ને એ ખૂબ રેર જોવા મળે. આ બાજુ
બધી ગાય જુઓ તમે, બ્લેક કાબરી તમને દેખાશે. ને આ છે જૂની ગાય બાહોડ. અરે જે બુલ છે એ સાગવાડીનો છે, એલિયાઈ બુલ. અને આ બાજુ બધી ગાયો બધી એગ્રેસિવ હોય, કારણ કે જેમ કાંકરેજ આવે ને એમાં બલકણ આવે. તમારે પાવર જોવું હોય તો હમણાં દેખાઈ જશે એકાદીનો, ઊભી થશે. હજી તો આરામ કરે છે બધી. જો કલર આખો યુનિક કલર આ, અને પ્લસ કે બ્લેક કાબરો ખૂબ ઓછો જોવા મળતો કલર. રેરમાં રેર. સામે પણ બધી ગાયો જ છે, હમણાં એ બાજુ પણ બતાવું. અને તે પહેલાં આ બધાનો એક શોર્ટ વિડીયો લેવો સરસ મજાનો આપણે તો લઈ લઈ. આ બાજુ પણ બધી ગાયોને વાછળીઓ શાંતિથી બેઠી છે. આપણે કોઈને ઊભા કરશું નહીં, કારણ કે ગાયની આરામથી બેઠી હોય ને જો ઊભા કરીને એનાથી મોટો પાપ કોઈ ના કહેવાય. બધા શાંતિથી બેઠા છે, બધાને શાંતિથી બેહવા દેવાના છે. બસ તમે વિડીયો જુઓ અને મજા લ્યો. આપણે ગાયો જુઓ. આપણે ગમતી હોય ને બલકણમાં સૌથી વધારે તો એ આ ગાય છે, કુંઢી. તમને ખબર જ છે કે આપણો ફેવરિટ એટલે ફેવરિટ સિંગ પેટર્ન કુંઢું છે. ને એમાં આ કુંઢી છે બસ તે જે પાળિયાદ મંદિરમાં ગોપાલ હતો, જૂનો ગોપાલ. કદાચ ફોટો પડશે તો હું આમાં વિડીયો જ જોઈન્ટ કરી દઈશ. એ ગોપાલની આ ડાયરેક્ટ દીકરી છે. અને દૂધમાં એક નંબર એટલે એક નંબર. દૂધમાં અને એગ્રેસિવમાં પણ ઊભી થશે, આપણે ઊભી નથી કરવી. આ બાજુ પણ ગાય જુઓ, પ્યોર બલકણ. એનું પણ અડર સ્ટ્રક્ચર જુઓ તમે. તો આ છે પાળિયાદ મંદિરનો જાફરાબાદી પાડો. મોસ્ટ ઓફલી જેમ આપણે સત્તાધાર આપા ગીગાની જગ્યા છે ત્યાંનો પાડો વખણાય છે, એ જ રીતે અહીંયા પાળિયાદ મંદિરના પાડા પણ ખૂબ ફેમસ છે. એમાં તમે આજ જો એક આ તો ગયો પાડો પાડો. તો પાડો તો તમે જોઈ લીધો. હવે પાછી ગાય બતાવી દઈ અને ઓલી બાજુ ભેહું હોય એ પણ બતાવી દઈ તમને. તો પેલા ગાયું બધી જોઈ લ્યો. અમારા ખ્યાલથી રાહુલની છે, ફાઇનલ નથી ખબર. 99% રાહુલની છે. રાહુલ અત્યારે મોડલ BAPSમાં છે ને એની. ફાઇનલ નથી કહેતો, એટલે કોઈ એમ ના કહેતા કે ફાઇનલ છે. 99% કહું પછી કહેતા નહીં. આ બાજુ જો બુલ બેઠો છે, અને થોડુંક ડાર્ક આવશે કારણ કે હું શેડ ઉપર છે ઢાકેલો અને બહાર છે તડકો, એટલે અંદરનું થોડુંક આવશે ડાર્ક. અને એડજસ્ટ કરી લેજો. આ રાહુલની માં જો બેઠી, રાહુલની મધર. સોરી રાહુલની મધર નહીં, રાહુલની મધર નથી. એ છે આપણે હાલ અહીંયા ખુદ છે એની મધર છે. બતાવું તમને હાલવાડામાં હોય તો. રાહુલની મધર નથી એ. બીજો ખૂટ રાહુલનો દીકરો છે ને એની મધર છે એ. આ બાજુ પણ ગાય જોઈ લ્યો બધી. થોડુંક ડાર્ક આવશે કારણ કે શું ભાઈ અહીંયા લાઇટ નથી ને આપણો ફોન ગઈ એવો બધો હેવી નથી. નાના માણસો હોય અમે યાર, મારા પાસે એટલા બધા પૈસા નથી કે અમે 2 લાખ 3 લાખના ફોન રાખી. તો થોડુંક એડજસ્ટ કરી લેજો તમારી રીતે, બરાબર. જુઓ તમે. બાકી તમને ગાયો બતાવી દઈ હરખી જોરદાર.
બધાના વિભાગ અલગ અલગ પડ્યા. દૂધણી, ગાભણી, ડ્રાય, ઓળકા, બધા માટેના અલગ અલગ વિભાગ છે. બીજું કે બધા માટે જો ગમાણ અને ઓટોમેટિક પાણીની સુવિધા બધું જોરદાર છે. લગભગ ગીર ગાયું મારા ખ્યાલથી સૌથી વધારે હોય ને તો અહીંયા, કારણ કે 750 ઉપરની ગાયુંનો વેલો છે અહીંયા. અને આ બધું જાળવવું, ટકાવવું, પ્લસ આનું બધું મેનેજમેન્ટ કરવું, બધું અલગ પાડવું બહુ મોટી વસ્તુ છે. આ બાજુ જો બધા બચ્ચા તૈયાર થયા છે, બધામાં ટેગ માર્ક પણ મારેલો છે. અહીંથી તમને દેખાતો હોય તો બધાને પાછળ છે ને ટેગ માર્ક મારી દીધો છે નંબર સહિત, કે કેટલા નંબરનું ક્યુ છે ને એના શું રેકોર્ડ છે એ આઈડિયા આપણને આવે એના માટે. જુઓ તમે. અને છેલ્લે ઓલી બાજુ બધા ખૂટ છે. આ ખૂટને તો તમે ઓળખતા જ હશો, કારણ કે આ છે આપણે જે બહારિયા ફાર્મ છે ત્યાંનો બુલ છે. બહુ સરસ, મધર ફાધર પણ બહુ સરસ છે. પ્લસ કે બોડી કન્ફર્મેશન ને બધું જુઓ તમે બુલનું. એ કતરાઈને ન જો, કતરાઈને ના જો, જો કેવો કતરાઈને જોવે છે, જોયું? હા, આ બુલ અત્યારે હાલ આ ઓળકા ભેગો રાખ્યો છે. અને ઓલી બાજુ અહીં સાફ સફાઈ હાલે છે. ઓલી બાજુ જે બીજા બુલ છે એ તમને બતાવીએ જો ને આ વાડામાં હોય તો. સાંજે બધી ગાયો આ બાજુ આવતી રહી, પછી સવારમાં વહેલી ત્યાં વહી જાય. શું અવર જવર થાય ને તો વાડો ચોખ્ખો રહીએ, ક્લીન રહીએ એટલા માટે. સૈયર મોરી રે ચાંદની પછવાડે આ સૂરજ ક્યાં રે ઘુસે રે. આજ છે કનકાઈનો અને માં બગડી 278. ઓછી ખબર પડે ગીરખૂટમાં, તમને ખબર પડતી હોય તો કહેજો. આપણો ગીરખૂટમાં ઓછી ખબર પડે, ગાયમાં તો હજી પડે પણ ખૂટમાં બહુ ઓછો ટકો પડે. આ વાસણા બધા જે હાલ અલગ પાડીને સારી ગાયોના તૈયાર કર્યા. જો આ રહ્યો ને એ ઓલી ગાયનો, અને પેલા કયો કહેવાય રાહુલનો, અને ઓલી ગાય હમણાં તમને બતાવી હતી એનો પાછળો આ પોતે. એ નાય સમર્થ નામ છે આનું. સમર્થ કયો કે સમર્થ કયો? હું સમર્થ કહું, સાચું નામ સમર્થ છે. બહુ જોરદાર બુલ બન્યો છે. અને અહીંયા બળદ રેખા છે. આ બાજુ પણ વાછડા અને બુલ છે એ તમને બતાવી. આપણી બાહોડ જોઈ હતી ને, પણ પેલી ગાય હતી એનો દીકરો આ બાપ છે. પાંઢેરીઓ 2 બહુ મસ્ત બન્યો છો. પાંઢેરીઓ 2 નહીં, સોરી, પાંઢેરીઓ 3, લગભગ પાંઢેરીઓ 3. હા, એનો બાપ પાંઢેરીઓ 2 કે 3 ટૂંકમાં પાળિયાદમાં હતો એ છે. એ તમે સમજી જજો બધું. આ બાજુ પણ વાછડા બધા જુઓ તમે. તો આ હતી ગાયો બધી. અને હવે આપણે જોવા જશું ભેંસો. તો સ્વાગત છે તમારું ભેહુમાં. અને પહેલો જ આ પાડો, તમે અગાઉ પણ મારી રીલ જોઈએ છે. પાડા ઉપર હું એકવાર બેઠો પણ હતો. પાડાની સવારી ના કરાય,
હવે આપણે કરી હતી એકવાર આ પાડાની સવારી, અને જે જાફરાબાદી ભેંસનું ચોબન છે એ હવે તમને બતાવીએ. અને આ બધી ભેંસું મિલ્કમાં પણ એક નંબર અને રેકોર્ડ લીધેલી ભેંસું છે, પ્લસ કે ફૂલ એગ્રેસિવ, ગમે ત્યારે મોરે મોરો આપી દઈએ. આપણે આવ્યા ત્યારે લગભગ આ પહેલું વેતર વિહાણી હતી, અને હાલ પણ આની કટ કન્ડિશન તમે જુઓ. આ ભેં પણ જુઓ તમે, અને આને તો તમે બધા ઓળખતા જશો, કારણ કે આનો દૂધમાં પણ રેકોર્ડ છે ઘણી જગ્યાએ, અને ખૂબ સારામાં સારી છે. બીજી કે આ બાજુ જે ભેંસું છે તે પણ તમને બતાવી. હવે આ જો સિંહણ ઉડે તો જા. આ બાજુ પણ જુઓ તમે ભેહું. નહીં અમારે નથી આવું ભાઈ. તો તમે બધા કહેજો કોમેન્ટમાં કે આ બધી ભેંસો તમને કેવી લાગી. હા, એને જ જેવું નગર આ ઉડાડીને ઘા કરી દે એનો ક્યાંય. આ બધી ભેંસોમાં સૌથી હેવી ભેંસ હોય ને તો આ સાઈઝમાં. પછી આ બાજુ પણ જુઓ તમે ભેં. હજી પાછળ પણ વિભાગમાં ભેહું છે બધી, એ પણ હવે બતાવીએ તમને આગળ. અને વચ્ચે બધા પાટરું રાખ્યા છે. નવચંદ્રી જે કહેવાય ને જાફરાબાદીમાં, એ જેના ચારે પગ વ્હાઈટ હોય અને ઉપર માથું વ્હાઈટ હોય. આ બાજુ પણ જો ભેહું બધી આમ કહેવાય ને હાથી જેવી. આ બાજુ પણ ભેં છે, આનો પણ નંબર આવેલો છે. આને પણ મોસ્ટ ઓફલી ઓળખતા જ હશે જે ભેહુંની લાઈનવાળા છે એ બધા. અને આ બાજુ પણ તમે જોઈ લો ભેહું બધી એકથી એક ચડિયાતી, એમાં કાંઈ ન ઘટે. દૂધમાં, બોડી સ્ટ્રક્ચરમાં અને હેવીમાં. તો ખૂબ ઓછી રહી છે, કારણ કે ખોરાક નહીં, પ્લસ કે લોકો ભેહુંની લાઈનમાંથી નીકળી ગયા છે એટલે. બાકી આવા ગજાવર જનાવર આપણે આંગણે ઊભા હોય ને તો એમ લાગે કે ના છે રાખ્યા હે. આ બાજુ બધી પાડીઓ છે, એમાં ઓલા પાડાની પણ હશે, અને આપણે એમાં પાછળ પાડો જોયો એની પણ હશે. હવે છેલ્લે તમને પાડો બતાવી દઈ પાછો, કારણ કે પાડો તો પાડો છે. પાડું આની સાઈઝ જુઓ તમે, કેવડી સાઈઝ છે, વિકરાળ. છે ને સિંગ અટાળો. અને અહીંયા
પાળિયાદ મંદિરમાં ઘણા એવા પાડા થઈ ગયા છે ને ઘણા એવા પાડા એવી ભેહું પણ પકવી છે કે જે તમે એમ કહેવાય ને કે એકવાર યાદ કરતા રહી જાઓ. અને મોસ્ટ ઓફલી અહીંયા જૂના પાડાની જે ભેહું છે ને એના દૂધ તમે કદાચ લાઈવ જોવા અહીંયા આવો ને તો તમે આમ ઘડીક વાર તો મગજ કામ ના કરે કે એટલું બધું દૂધ ખરેખર હોય ભેહુંમાં. 32 લીટર 36 લીટર દીના રેકોર્ડવાળી ભેહું હોય, બરાબર ને? તો સારું, હાલો વિડીયો આપણે રાખીએ અહીંયા સુધી. હવે આપણે આગળ જવાનું છે. કઈ બાજુ એ નહીં કહું, જઈને પહોંચીને પછી કહીશ. આ છે પાળિયાદ શ્રી ઠાકર રામ ભગવાનનું મંદિર. આ છે એનો ગેટ. અને આ બાજુ પણ તમે જોઈ લો રામકુંજ, આ અન્નપૂર્ણા ભંડાર. અને આપણે હવે જમવા જઈશું કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે, એટલા માટે હવે જમીન મળીએ. ભેહું બેહુંના તો વિડીયો ઉતારી લીધા, કાંઈ નહીં ઉતારી લીધા. તો આજનો વિડીયો રાખીએ આપણે આયા સુધી. મળીએ નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, જય સોનલમાં.